सच्चिदानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुर्सुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुर्सुरासुरगणा देवाय तस्मै नमः। 33 श्लोक। अर्जुन उवाच योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलत्वा स्थितिं स्थिराम् चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवत्दृढम् तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् श्रीभगवानुवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते
મનને વશમાં કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને ઉપાય બતાવે છે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસના સંદર્ભમાં આપણે વિચાર કરતા હતા. અભ્યાસનો અર્થ થાય છે કોઈ પણ ક્રિયાની પુનરાવૃત્તિ, એને ફરી ફરીને કરવી, જેના પરિણામે એમાં કુશળતા પ્રાપ્ત થાય અને અંતે એ કાર્ય કે વસ્તુ મારા માટે સહજ બની રહે. અહીંયા જે અભ્યાસની વાત કરવામાં આવેલી છે એ ધ્યાન યોગના સંદર્ભમાં આપણે જોવું પડે. ધ્યાનને અર્થે મન કઈ રીતે સમાહિત થાય, શાંત થાય, એના માટે ભગવાન અહીંયા ઉપાય બતાવી રહેલા છે. તો ધ્યાનના સંદર્ભમાં અહીંયા અભ્યાસનો અર્થ થાય મનને ધીમે ધીમે ધ્યેય વિષયમાં લગાવવા માટેનો ફરી ફરીને પ્રયત્ન. મનને આત્મચિંતનમાં બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત કરવા માટે કે લગાવવા માટેનો ફરી ફરી કરવામાં આવતો પ્રયત્ન, એને અહીંયા અભ્યાસ કહેવામાં આવે. એના અનુસંધાનમાં આપણે જોયેલું હતું મનની 5 અવસ્થાઓ. આ સમગ્ર અભ્યાસ મનને એકાગ્ર શાંત કરવા માટેનો છે. સ્વાભાવિક છે કે મનની વર્તમાન અવસ્થા કે પ્રારંભિક અવસ્થા એ અત્યંત શોચનીય છે. ઘડીભર માટે પણ એ શાંત થઈને બેસતું નથી. તો એવી અવસ્થાથી, એવી સ્થિતિથી મનુષ્યએ સાધનાનો પ્રારંભ કરવાનો રહેશે. જન્મ જન્મનો અભ્યાસ મનને બહાર દોડવા માટેનો છે, કંઈક ને કંઈક કરતા રહેવા માટેનો છે. અનેક પ્રકારના વિચારો, વિષય પ્રવૃત્તિ, આવેશોથી મન હંમેશા ગ્રસ્ત છે. તો મનની આ જે આદત છે, એનું જે સ્વાભાવિક જે ચાંચલ્ય જે છે, ત્યાંથી જ મનુષ્યએ પ્રારંભ કરવાનો છે. અને એવા મનને શાંત કરવા માટેનો જ ભગવાન ઉપાય બતાવે છે. અર્જુનનો પ્રશ્ન હતો ચંચલમ હિ મનઃ કૃષ્ણ. તો એવા ચંચલ મનને માટે ભગવાન ઉપાય બતાવે છે અભ્યાસેન વૈરાગ્યેન ચ ગૃહ્યતે. તો મન ચંચલ હોવું એ કોઈ શરમાવાની વાત કે કોઈ દોષ નથી, પરંતુ એ ચંચલ મનને એવું ને એવું જ રહેવા દે, બહિર્મુખ રહીને જ જીવન પૂરું કરી દેવું એ મનુષ્યને શોભા નથી આપતું. તો સાધક જે છે એ મનની આ ચંચલ અવસ્થામાંથી ધીમે ધીમે મનને એકાગ્ર નિરુદ્ધ અવસ્થા સુધી પહોંચાડી શકે છે પોતાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન દ્વારા. તો 5 અવસ્થાનો આપણે વિચાર કરેલો હતો: ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરુદ્ધ. આજે મનની 5 અવસ્થાઓ કે જેમાં સાધકે ધીરે ધીરે આગળ વધવાનું રહેશે. અનેક પ્રકારના ઉપાયોની પણ આપણે ચર્ચા કરેલી હતી. છેલ્લે જોતા હતા કે જે ઉપાય યોગ વાસિષ્ઠમાં દર્શાવવામાં આવેલો છે, જ્યાં વસિષ્ઠ મુનિ રામજીને કહેશે કે આ મનને શાંત કરવા માટે કે મન ઉપર વિજય પ્રાપ્ત કરવા માટેના આ બધા ઉપાયો છે. અને એમાં સર્વપ્રથમ ઉપાય કહેવામાં આવ્યો હતો
અધ્યાત્મ વિદ્યાધિગમઃ, બીજો ઉપાય છે સાધુ સંગમરીવ ચ, ત્રીજું છે વાસના સંપરિત્યાગઃ, અને ચોથું કયો પ્રાણ સ્પંદ નિરોધનમ. તો પ્રથમ ઉપાય છે અધ્યાત્મ વિદ્યાધિગમઃ. અધ્યાત્મ વિદ્યાનો અધિગમ એનો અહીંયા અર્થ છે સાધકે જે શરીર અને મન સાથે આ સાધના કરવાની છે એ શરીર અને મનના સંદર્ભમાં એ કેટલીક જાણકારી પ્રાપ્ત કરે. અધ્યાત્મ વિદ્યા એટલે અહીંયા બ્રહ્મ વિદ્યા નથી, પરંતુ અધ્યાત્મ વિદ્યાનો અર્થ છે પોતાને પ્રાપ્ત થયેલ જે પણ સાધન છે એ સાધનના સંદર્ભમાં જાણકારી પ્રાપ્ત કરવી. કેવી રીતે આ શરીર કાર્ય કરી રહેલું છે, કેવી રીતે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થાય છે, મનમાં કેવી રીતે વિચાર કે વૃત્તિ ઉત્પન્ન થાય છે, બુદ્ધિની કયા પ્રકારની પ્રવૃત્તિ છે, એનું સ્થાન શું છે, આ બધાને મનુષ્ય જો થોડા ઘણા અંશે જાણતો હોય સાધક, તો ધીમે ધીમે એ પોતાના મનના સંદર્ભમાં કંઈક કાર્ય કરતો થાય. તો અધ્યાત્મ વિદ્યાનો અર્થ છે મને પ્રાપ્ત થયેલ આ જે ઉપાધિ, એ ઉપાધિના ઘટકોને હું સમજું. મનુષ્યની સામાન્ય અવસ્થા છે કે પોતાને આ 3.5 હાથનું શરીર જ માને છે, બલકી એની દ્રષ્ટિ કે એની બુદ્ધિ મોટા ભાગે આ સ્થૂલ શરીરમાં અટવાઈ જાય છે. પોતાના જ મનથી અનેક વખતે પરેશાન થતો હોવા છતાં પણ એના પ્રત્યે એ વિશેષ ધ્યાન આપતો નથી, બલકી એના જીવનનો મોટા ભાગનો વ્યવહાર, મોટા ભાગના કર્મ માત્ર સ્થૂલ શરીરને સંતોષ, સ્વાસ્થ્ય કે સુખ આપવા માટે થતા હોય છે. અધ્યાત્મ વિદ્યા મને એ ભાન કરાવે છે કે આ જે સ્થૂલ શરીર જે છે એટલો જ માત્ર તું નથી, પરંતુ સ્થૂલ શરીરમાં જ એક બળવાન એવું સૂક્ષ્મ શરીર છે, જે સૂક્ષ્મ શરીરમાં ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધાનો સમાવેશ થાય છે. અધ્યાત્મ વિદ્યાના પરિણામે સાધક ધીમે ધીમે એ સમજતો થાય સ્થૂલ શરીર એક અલગ વસ્તુ છે, ઇન્દ્રિયો એક અલગ ઘટક છે, મન એનાથી કોઈક અલગ એક વસ્તુ છે, પ્રાણ એનાથી એક અલગ છે. આ પ્રમાણે એ પોતાની જ ઉપાધિના ભિન્ન ભિન્ન ઘટકોને સમજતો થાય છે અને એના આધારે જ ધીમે ધીમે એ આગળ સમજી શકે કે આ સમગ્ર ઉપાધિ શરીર, ઇન્દ્રિય, મન, પ્રાણ, બુદ્ધિ આ બધું સ્વભાવથી પ્રકૃતિ માત્ર છે, જડ છે. એને ચલાવનાર કોઈક ચેતન તત્વ એનાથી વિલક્ષણ એમાં રહેલું છે, જેના કારણે આ બધો વ્યવહાર થઈ રહેલો છે. તો આ પ્રમાણે સામાન્ય ખ્યાલ જો સાધકને હોય તો એના માટે આગળ વિચાર કરવો, સાધના પથે આગળ વધવું, પોતાના મનને કેળવવું, આ બધું એના માટે સરળ થઈ જાય છે. જ્યાં સુધી એ એટલું ના સમજે કે હું મનથી કંઈક અલગ છું, ત્યાં સુધી એ મનની સાથે મિત્રતા કેળવી શકવાનું નથી. મનની સાથે એક થઈને જે ઊભો રહેલો છે એ મનને સમજાવી શકવાનો નથી. એ મનને ધીમે ધીમે ક્રમે કરીને શનૈહી એક પછી એક અવસ્થાઓમાંથી એને ઉન્નતિ તરફ નહીં લઈ જઈ શકે.
તો અધ્યાત્મ વિદ્યાધિગમઃ, અધ્યાત્મ વિદ્યાનો અર્થ છે આત્માનમ શરીરમ અધિકૃત્ય વર્તતે ઇતિ અધ્યાત્મ. તદ વિષયા વિદ્યા અધ્યાત્મ વિદ્યા. તો આ સામાન્ય જે અધ્યાત્મ જે છે, કઈ રીતે મારી ઇન્દ્રિયો કાર્ય કરે છે, કઈ રીતે મન કાર્ય કરે છે, ક્યાંથી વિચારનો ઉદય થાય છે, સંકલ્પનો ઉદય થાય છે, આ બધું સાધકે થોડું ઘણું સમજેલું હોય તો એના માટે ધ્યાન કાલે ધીમે ધીમે આ ઉપાધિમાંથી ઉપર ઉઠી મનને ધીમે ધીમે એમાંથી ઉપર ઉઠાવી અને આત્મચિંતનમાં પ્રવૃત્ત કરવું સરળ બને છે. તો આ છે અધ્યાત્મ વિદ્યાધિગમ. અને આ અધ્યાત્મ વિદ્યા જે છે એનો અધિગમ, એની જાણકારી કેવી રીતે પ્રાપ્ત થાય એના માટે બીજો ઉપાય કહો, સાધુ સંગમ રેવચ. આ બધા જ મન ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, મનને નિયંત્રિત વશ કરવા માટેના ઉપાયો છે. અધ્યાત્મ વિદ્યાનો અધિગમ, આ બધું ભાન, આ જ્ઞાન, આ વિવેક ક્યાંથી પ્રાપ્ત થાય તો કે સાધુ પુરુષો, સંત પુરુષોનો સમાગમ કરવામાં આવે. એ સમાગમથી હું આ બધું જાણી શકું. એટલું જ નહીં, જે સાધુ સંતો આ પથે ચાલેલા છે, જેણે પોતાના મનને નિયંત્રિત કરવા માટે અનેક વર્ષોની સાધના કરેલી છે, તપશ્ચર્યા કરેલી છે, એવા મહાપુરુષોનો સમાગમ કરવાથી, એમના ચરણ સેવવાથી મનને વશ કરવા માટેની અનેક યુક્તિઓ એની પાસેથી મને પ્રાપ્ત થાય છે. એ સ્વયં આ પથે ચાલેલા છે, એમને પોતાને અનુભવ છે, મન કેવું છે, કેવા એના ઉધામાં છે, ક્યાંથી ક્યાં ભાગે, એને કેવી રીતે પકડી શકાય, ક્યાંથી કયો ઉપાય કરી શકાય, કયો દરવાજો બંધ કરવાનો, કયો ખોલવાનો, આ બધી એની પાસે એનું અનુભવનું ભાથું છે. તો મહાપુરુષો પાસે એવી યુક્તિઓ હોય છે કે જેનો હું લાભ લઈ શકું. જો એનો હું સમાગમ કરું, એમની સેવા કરું, એના ચરણ સેવું, એ પ્રસન્ન થાય, એમની પાસેથી મને એમનું ભાથું પ્રાપ્ત થાય. તો સાધુ સમાગમ જે છે એ પણ એક બહુ જ મહત્વનું સાધન છે, બલ્કિ આ જ પ્રબલ સાધન છે. પુસ્તક વાંચવા માત્રથી કંઈ થતું નથી. સત્સંગથી જે પ્રાપ્ત થાય, મારી જિજ્ઞાસા હું પ્રગટ કરું ને એનો ઉપાય મને બતાવવામાં આવે, એના દ્વારા જે પ્રગતિ થાય એ પ્રગતિ વિશેષ પ્રગતિ હોય છે. મારા જ મનની જે પણ મુશ્કેલીઓ, કમજોરીઓ જે છે, હું સાધુ સંત પાસે પ્રગટ કરું, કોઈ મહાપુરુષ પાસે પ્રગટ કરું, એ મને એનો ઉપાય બતાવે, એનું હું અનુષ્ઠાન કરું. ઘણી બધી એવી વાતો હોય છે કે જે દરેક શાસ્ત્રમાંથી પ્રાપ્ત ન થાય. નાની નાની વાતો ઘણી બધી હોય છે કે જે મને સાધના પથમાં આડે આવે. તો એવી બાબતોનું પણ સમાધાન મહાપુરુષોની પાસે રહેવાથી પ્રાપ્ત થતું હોય છે. એટલું જ નહીં, જે પણ અંતરના આવેશો, આવેગો જે છે, એમને પણ ખાળવા સાધુ સંગતિમાં સરળ બની જાય છે. મહાપુરુષોની આજુબાજુ રહેલું વાતાવરણ, એની શાંતિ, એની પવિત્રતા, આ બધાના કારણે મારું મન પણ પવિત્ર બને છે, શાંત બને છે. સાધુ પુરુષના સમાગમથી એવું લાગે કે જાણે મેરુ પર્વત પણ એક જ કૂદકામાં પાર કરી જવાય છે. એવી યુક્તિઓ એ બતાવે કે પ્રતિબંધ જે છે જાણે કે બહુ સામાન્ય બની જાય. તો સાધુ સંગમ જે છે એ મનને નિયંત્રિત કરવા માટે, વશમાં કરવા માટેનો પ્રબળ ઉપાય છે. ત્યાર પછી
ત્રીજો ઉપાય બતાવે છે. મહાપુરુષનો સમાગમ કરી એની પાસેથી મેં જે કંઈ પણ જાણ્યું, જે પણ ઉપાય મેં એની પાસેથી પ્રાપ્ત કર્યા, એનું મારા જીવનમાં હું અનુષ્ઠાન ક્યારે કરી શકું, તો એના માટે ત્રીજો ઉપાય બતાવે છે વાસના સંપરિત્યાગ. મારે વાસના, મનના જે કંઈ પણ વ્યર્થ વાસનાઓ, વ્યર્થ ઈચ્છાઓ જે છે એનો હું ધીમે ધીમે ત્યાગ કરું. મારા જ જીવનનું, વ્યવહારનું, વૃત્તિ પ્રવાહનું હું નિરીક્ષણ કરું. વિચાર કરી, વિવેક કરી અને જે પણ વ્યર્થ વાસનાઓ, વ્યર્થ ઈચ્છાઓ, વ્યર્થ કાર્ય, વ્યર્થ સંકલ્પો આજે છે એ બધાને હું ધીમે ધીમે ત્યાગ કરતો જાઉં. મનુષ્યનું મન જે છે એ વાસનાઓ, ઈચ્છાઓનો પુંજ છે. એને જો છૂટો દોર આપવામાં આવે તો એમાંથી એક પછી એક અનેક ઈચ્છાઓ નીકળતી જ રહેવાની છે, નીકળતી જ રહેવાની છે. એ ક્યારેય પણ, એ પુંજ ગળો ક્યારેય પણ ખાલી થતો નથી. કંઈક ને કંઈક એમાંથી સ્ફુરણ થતું જ રહે, થતું જ રહે. તો આ સ્થિતિમાં મારે પોતે વિવેક કરવો રહ્યો, વિચાર કરવો રહ્યો. જ્યારે આ વસ્તુનો કોઈ અંત જ નથી તો એની પાછળ પડ્યા રહેવામાં કોઈ કલ્યાણ નથી. એની પુષ્ટિ હું કરતો જાઉં, એનાથી કંઈ એનો અંત આવવાનો નથી. માટે વિવેક ભરેલું એ છે જેટલું આવશ્યક હોય એની પૂર્તિ કરું, જે પણ અનાવશ્યક હોય એના સંદર્ભમાં વિચાર કરી, વિવેક કરી એને છોડવા માટે પ્રયત્ન કરું. વાસના સંપરિત્યાગ. આ કાર્ય આંતરનિરીક્ષણથી જ થઈ શકે. ચતુર્થ ઉપાય બતાવે છે પ્રાણ સ્પંદ નિરોધનમ. પ્રાણાયામ, પ્રાણનો નિરોધ. આપણી ઉપાધિની રચના, આ કાર્યકરણ સંઘાતની રચના એ પ્રકારની છે કે જ્યાં પ્રાણ અને મન જે છે એ પરસ્પર સંકળાયેલા છે. વાયુરોધનાત લીયતે મનઃ. વાયુનું રોધન કરવામાં આવે તો એનાથી મન લીયતે, લીન થાય છે. શાસ્ત્ર વચન પણ છે પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ. હે સૌમ્ય, હે શિષ્ય, મનને માટે પ્રાણ એ બંધન છે. મનને બાંધવું હોય તો પ્રાણને બાંધો. પરસ્પર એ બંનેનો સંબંધ છે. પ્રાણ ઉદ્વિગ્ન હોય તો મન પણ ઉદ્વિગ્ન થાય, અને મન ઉદ્વેગમાં હોય તો પ્રાણ પણ ઉદ્વિગ્ન રહે. અને આ તો દરેકનો અનુભવ છે. જ્યારે પણ ચિંતા થાય, ભય લાગે, ઉદ્વેગ થાય ત્યારે શ્વાસોશ્વાસ પણ વધી જાય છે, હાર્ટબીટ વધી જાય છે. તો એક પરસ્પર સંબંધ બતાવે છે. અને જ્યારે પ્રાણ શાંત હોય તો એના આધારે મન પણ શાંત થાય છે. મન શાંત હોય તો પ્રાણ પણ શાંત થાય. માટે જ ધ્યાનની ગંભીર અવસ્થામાં પ્રાણની ગતિ પણ અતિ સૂક્ષ્મ, ધીમી થઈ જતી હોય.
પ્રાણાયામ એ પણ મનને જીતવા માટેનો ઉપાય છે. અનેક પ્રકારના પ્રાણાયામ યોગશાસ્ત્રમાં દર્શાવેલા છે, જેનો આધાર લઈ હું મનને ધીમે ધીમે સમાહિત કરી શકું. ધ્યાન પૂર્વે પણ કેટલાક પ્રાણાયામ જો હું કરું અને એ પ્રાણની ગતિની સાથે મનને જોડવામાં આવે તો મન ઘણે અંશે શાંત થાય છે અને આગળ જતા એ ધ્યાનમાં પ્રવેશ કરી શકે. તો પ્રાણ સ્પંદ નિરોધન જે છે એ પણ મનને શાંત કરવાનો, મનને નિયંત્રિત કરવાનો ઉપાય છે. એતાસ્તા યુક્તયઃ પ્રોક્તાઃ એતાસ્તા યુક્તયઃ સંતિ ચિત્તજયે કિલ. ચિત્તનો, મનનો જય કરવા માટે આ બધી યુક્તિઓ છે. તો આ જે યુક્તિઓ કે જે મને અભ્યાસમાં ઉપયોગી છે, જે પણ મનની પંચ અવસ્થા દર્શાવી એમાં ક્ષિપ્તથી એકાગ્ર સુધી પહોંચવા માટે, અંતે નિરુદ્ધ સુધી પહોંચવા માટે આ બધા ઉપાયો છે. અને આ અભ્યાસ હું યોગ્ય રીતે કરી શકું એટલા માટે યોગ દર્શનમાં પણ બીજા અનેક ઉપાયો દર્શાવવામાં આવે છે. ત્યાં તો અભ્યાસની વ્યાખ્યા કરવામાં આવેલી છે અને કહેવામાં આવેલું છે, તત્ર સ્થિતો યત્ન અભ્યાસઃ. તત્ર સ્થિતો એમાં સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનો જે યત્ન એ છે અભ્યાસ. એમાં સ્થિતિ એનો અર્થ છે ચિત્તની એક શાંત પ્રશાંત અવસ્થા. ચિત્તસ્ય અવૃત્તિકસ્ય પ્રશાંત વાહિતા સ્થિતિ. ચિત્ત કેવું તો કે અવૃત્તિકસ્ય, જેમાં હવે વૃત્તિ ઉઠતી નથી, એવું શાંત સમાહિત નિયંત્રિત એવું ચિત્ત કે જે કેવું છે તો કે પ્રશાંત વાહિતા. ચિત્તની પ્રશાંત વાહિતા એને જ સ્થિતિ કહેવામાં આવે છે. ચિત્તની પ્રશાંત વાહિતા એનો અર્થ છે એક પ્રકારની શાંત અવસ્થા કે જેમાં ધ્યેય સિવાય બીજું કંઈ નથી. સમસ્થિતિ, ચિત્તની સમસ્થિતિ એને પ્રશાંત વાહિતા કહેશે. જેવી રીતે નદી જે છે એ નદી પથરાળ એવા પ્રદેશમાં વહેતી હોય તો એ ખડખડ કરતી ઉછળતી વહેતી હોય, પણ જ્યારે એ જ નદી એક સમતલ પ્રદેશમાં આવી જાય તો એ કેવી થઈ જાય છે? શાંત થઈ જાય. કે જ્યાં ઘણી વખત ખબર પણ ના પડે કે નદી વહી રહી છે, પાણી વહી રહેલું છે, એ ખ્યાલ પણ ના આવે. અંદર કંઈક નાખો, પુષ્પની પાંખડી કે બીજું કંઈ ને એ ચાલે તો ખ્યાલ આવે કે જલ પણ ગતિ કરી રહેલું છે. તો જેવી રીતે સમપ્રદેશમાં નદીનો પ્રવાહ કેવો છે? શાંત છે. એને કહેવાય પ્રશાંત વાહિતા. એ નદીની પ્રશાંત વાહિતા છે. અને પથરાળ એવા પ્રદેશમાં નદી કેવી છે તો કે એ વિષમ છે, ત્યાં એને પ્રશાંતિ નથી, ઉદ્વિગ્ન છે. એવી રીતે ચિત્તની એક સમ અવસ્થા કે જ્યાં ચિત્ત પ્રશાંત વાહી છે. ચિત્ત ઉદ્વિગ્ન હોય તો એ વિષમ ચિત્ત કે જ્યાં પ્રશાંતિ નથી. તો સ્થિતિ શું પ્રાપ્ત કરવાની છે? ચિત્તસ્ય પ્રશાંત વાહિતા. એને જ કહેવાય નિયંત્રિત થયેલું મન. પ્રશાંત શાંત પ્રકર્ષેણ શાંતમ મનઃ.
અને આ જે સ્થિતિ ચિત્તસ્ય અવૃત્તિકસ્ય પ્રશાંત વાહિતા સ્થિતિ, તો સૂત્ર છે પ્રથમ તત્ર સ્થિતૌ યત્ન અભ્યાસ. આ સ્થિતિ એટલે પ્રશાંત વાહિતાની પ્રાપ્તિ. એમાં પહોંચવા માટે યત્ન કરવો પડે. અને યત્ન એટલે શું? તો ત્યાં જ કહેવામાં આવેલું છે યત્ન વીર્યમ ઉત્સાહ. યત્ન એટલે કે એને પ્રાપ્ત કરવા માટેનું સામર્થ્ય, એના માટે એક પ્રકારનો ઉત્સાહ ધારણ કરવો. એનો અર્થ છે આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જે કરવાનું છે એમાં સાધકના અંતરમાં ઉત્સાહ હોવો જોઈએ. પરાણે કરવા બેસે તો એ થવાનું નથી. તમારા બધાનો અનુભવ હશે, સવારે ઉઠો અને ધ્યાન ભજન કે જપ કરવામાં જો અંતરમાં ઉત્સાહ હોય તો બહુ સરળતાથી એકાગ્રતા પ્રાપ્ત થાય. પણ ઉઠતાની સાથે મન જો કચવાટ કરવા લાગ્યું કે આજે નહીં, મોડેકથી સાત્રે કરીશું, બપોરે કરીશું, અને પછી તમે સવારે એને પરાણે બેસાડો તો એ એટલું એકાગ્ર થતું નથી. તો જ્યારે પણ સાધન ભજનમાં બેસવાનું હોય તો એના માટે અંતરમાં ઉત્સાહ, એ ઉત્સાહ ધારણ કરવો, એને પણ યત્ન કહેવામાં આવે છે. અને ત્યાર પછી કહ્યું અભ્યાસ. એનો અર્થ યોગ દર્શનમાં કરતા કહેશે તત્સંપિપાદ ઈશયા તત્સાધનાનુષ્ઠાનમ અભ્યાસ. સંપિપાદ ઈશયા એટલે કે એ સ્થિતિને સંપાદન કરવાની ઈચ્છાથી, સાધનનું અનુષ્ઠાન, ફરીને સાધનનું અનુષ્ઠાન કરવું એને અભ્યાસ કહેશે. સંપિપાદ ઈશા એનો અર્થ છે સમ્યક રીતે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા. તો આ ધ્યેય, આ સ્થિતિને બહુ સારી રીતે પ્રાપ્ત કરવાની ઈચ્છાથી એ બતાવે છે કે મારા પ્રયત્નમાં સાથે સાથે શું ભળવું જોઈએ? તો કે તીવ્રતા, મારી ઈચ્છા તીવ્ર હોય. ઈચ્છા જો તીવ્ર નહીં હોય તો પ્રયત્ન પણ ઢીલો રહેવાનો. ઈચ્છા તીવ્ર હશે તો પ્રયત્નમાં પણ તીવ્રતા, દ્રઢતા રહે. તો આ રીતે યોગ દર્શન પણ બતાવે છે કે આ પ્રકારની ચિત્તની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આ બધા ઉપાયો છે. હજુ આ પણ જે અહીંયા કહ્યું તત્ર સ્થિતિ, એ પ્રશાંત વાહિતા, એ ઉત્સાહ, એ સાધનનું અનુષ્ઠાન પણ કેવી રીતે શક્ય બને તો યોગ દર્શનમાં હજુ પણ આગળ ઉપાય બતાવે છે. શ્રદ્ધા, વીર્ય, સમાધિ, પ્રજ્ઞાપૂર્વક વિરામ પ્રત્યયાભાસ. તો ઘણા બધા ઉપાયો ત્યાં બતાવવામાં આવેલા છે. એટલે જ ફરીને હું કહેતી હોઉં છું કે આ કાર્ય જે છે એ કરવાનું કાર્ય છે. જાણીને આ કાર્યમાં લાગવું પડે તો જ ક્ષિપ્ત વિક્ષિપ્ત આ બધી અવસ્થાઓને પાર કરી શકાય. જ્યારે મહાપુરુષો આટલા બધા ઉપાયો બતાવે છે એનો અર્થ શું? ચિત્તનો જય કરી શકાય છે. અને જય કરવા માટે આ બધા ઉપાયો જે છે એ જીવનમાં અનુષ્ઠાન કરવું પડે. નિષ્ઠાપૂર્વક, દ્રઢતાપૂર્વક, દીર્ઘકાલ સુધી નૈરંતર્યપૂર્વક અને આદર સત્કાર, શ્રદ્ધા આદર સહિત જો આની પાછળ લાગવામાં આવે તો જરૂર આ અભ્યાસ દ્વારા મન જે છે એ વશ થાય, આત્મામાં સ્થિત થઈ શકે. ભગવાને જે સામ્ય યોગ જે દર્શાવ્યો એ સામ્ય યોગમાં
એ પ્રશાંત વાહિતાને એ પોતે પ્રાપ્ત કરી શકે. તો આ એક ઉપાય થયો અભ્યાસ. બીજો ઉપાય ભગવાન દર્શાવે છે વૈરાગ્ય. આગળ જે પણ અભ્યાસ દર્શાવવામાં આવ્યો, જે બધા ઉપાયો દર્શાવવામાં આવ્યા, એ બધાનું જીવનમાં અનુષ્ઠાન ત્યારે જ સંભવ બને જ્યારે વૈરાગ્ય હોય. વૈરાગ્ય અને અભ્યાસ આપણે પહેલા જોયું હતું એ પ્રમાણે એકબીજાના પૂરક છે. વૈરાગ્ય હશે તો અભ્યાસ થશે, અને જેટલો ધ્યાનાભ્યાસ થશે એટલો વૈરાગ્ય દ્રઢ થશે. અને આ અભ્યાસ અને વૈરાગ્ય જે છે એ જ સાથે મળી અને અંતે મને તત્વનિષ્ઠા પ્રાપ્ત કરાવે. વૈરાગ્ય શબ્દનો અર્થ આપણે જાણીએ છીએ વિગત રાગ વિરાગ તસ્ય ભાવ વૈરાગ્યમ. રાગનો અભાવ. રાગ કોને કહેવાય તો સંસ્કૃતમાં કહેશે રંજનાત રાગ. જે રંગી દે એને કહેવાય રાગ. જે મનને રંગી દે, રંજનાત રાગ. જે વસ્તુ પ્રત્યે, વિષય પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે મને રાગ હોય એનાથી મારું મન રંગાઈ જાય છે. રંગાઈ જાય છે એનો અર્થ ફરી ફરીને મન એને જ જુએ છે, એના તરફ જ દોડે છે. અને કોઈ વિષય, વ્યક્તિ પાછળ મન જો ફરી ફરીને ભાગતું હોય તો એ ધ્યાનાભ્યાસ ક્યાંથી કરી શકે? ધ્યાન કરવા બેસો, ફરી એ ક્યાં ભાગવાનું? જે રાગનો વિષય છે એમાં ભાગે. અને જ્યારે કહેવામાં આવે કે વૈરાગ્ય એટલે રાગનો અભાવ, એની સાથે સાથે દ્વેષને પણ ગ્રહણ કરી લેવાનું. દ્વેષ પણ એ જ વસ્તુ કે જેના મૂળમાં અંતે તો રાગ જ રહેલો છે. જેવી રીતે રાગ મારા મનને રંગી દેશે, એવી જ રીતે દ્વેષ પણ મનનો કબજો જમાવી લેશે. કોઈના પ્રત્યે દ્વેષ થયો, ઈર્ષા થઈ, તો મન ફરી ફરીને એ વિચારમાં જતું રહેશે. અને ક્યાંક રહેલી આસક્તિ એ જ અંતે દ્વેષમાં પરિણમતી હોય છે. જેવી રીતે દ્રષ્ટાંતથી જોઈએ તો ગળો જે છે એને પકાવવામાં આવે તો એ કેવો થાય? લાલ થાય. અને લાલ થયેલા ગળાને જ વધારે ને વધારે પકાવતા જાઓ તો લાલમાંથી કેવો થઈ જાય? કાળો થાય. એવી રીતે ઘરમાં પણ બહેનો જ્યારે રસોઈ બનાવે અને એ થેપલા ઉતારે તો પેલા કેવા થાય? લાલ થાય. અને પછી વધારે ને વધારે પકાવ્યા કરે તો લાલમાંથી કેવા થઈ જાય? કાળા થઈ જાય. બરાબર?
તો આ લાલ રંગ છે એ રાગને દર્શાવે છે, અને કાળો રંગ કોને દર્શાવે છે? દ્વેષને. એ કાળું ક્યારે થયું? પહેલા શું થયું હતું? લાલ. લાલ જ પાકી 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 પાકીને કેવું થયું? કાળું થયું. તો એ રંજનાત રાગ, એ પેલા મારા મનને રંગી દે. અને એ જ મન જ્યારે વધારે ને વધારે એમાં પ્રવૃત્ત થાય, એની ઈચ્છા એમાં યોગ્ય રીતે પૂર્ણ ન થાય, તો એ રાગ જ અંતે વિકૃત થઈ અને દ્વેષનું, કાલિમાનું રૂપ ધારણ કરે છે. તો રાગ અને દ્વેષ આ બંનેનો અભાવ એ જ વૈરાગ્ય છે. બંનેનું શિથિલીકરણ. એનો અર્થ વૈરાગ્યથી યુક્ત એટલે એવું મન કે જેમાં લાલ કલર પણ નથી, કાળો કલર પણ નથી, જે કેવું છે? શ્વેત સ્વચ્છ, સત્વથી યુક્ત. રાગ એટલે રજોગુણથી યુક્ત, દ્વેષ એટલે તમોગુણથી યુક્ત. તો વૈરાગ્યનો અંતે અર્થ થાય છે રાગ દ્વેષનું શિથિલીકરણ. કોઈ પણ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે મને વિશેષ લગાવ પણ ન રહે, અને એના પ્રત્યે તિરસ્કાર, ઘૃણા કે દ્વેષ પણ ના રહે. અને આવું ક્યારે સંભવ બને? જ્યારે વિષયોને હું એના યથાર્થ સ્વરૂપે સમજું, તો આ વૈરાગ્ય એ સહજ સ્થિતિ છે. યોગ્ય રીતે સમજું નહીં, હું એને વિશેષ મહત્વ આપી દઉં, તો એ રાગ છે. એના પ્રત્યે ઘૃણા, તિરસ્કાર કરવા લાગુ, તો એ દ્વેષ છે. પણ હું એને યોગ્ય રીતે સમજી જીવન ધારણ કરવાને અર્થે એની જેટલી આવશ્યકતા, જે સ્થાન, એટલું જ હું એને સ્થાન આપું, તો એ વિષય ધ્યાન કાલે મારા માટે કોઈ અવરોધ નહીં બને. વિષય પ્રત્યેનો રાગ કે દ્વેષ જ ધ્યાન સમયે પણ વિષય ચિંતનને ચાલુ રખાવે છે. ધ્યાન સમયે વિષય ચિંતન ન થાય એનો ઉપાય આ જ છે, એના પ્રત્યે રાગ પણ ન રાખવું, દ્વેષ પણ ન કેળવું. છતાં પણ પ્રારંભિક અવસ્થામાં સીધું આ પ્રમાણેનો અભિગમ પ્રાપ્ત કરવો સંભવ બનતો નથી. માટે મહાપુરુષો વૈરાગ્યને અર્થે પ્રારંભમાં ઉપાય બતાવે છે, વિષય દોષ દર્શન. વિષયમાં રહેલા દોષનું દર્શન કરવું. એનો અર્થ, હું વિષયની એક બાજુ જ જોઉં છું, પરિણામે એના પ્રત્યે આકૃષ્ટ થાઉં છું. મહાપુરુષો કહેશે
બીજી બાજુનું પણ દર્શન કરો, અને તો આકર્ષણ જે છે એ છૂટી જશે. વિષયમાં કયા કયા દોષ, એનું નિરંતર સેવન મને કઈ રીતે નુકસાન પહોંચાડે છે, કેવી રીતે મારા મનને એ ધ્યેયથી વિમુખ કરી દે, એમાં કેવી પરાધીનતા છે, એમાં કેવી વિનાશિતા છે, આ બધાનું ફરી ફરીને ચિંતન કરવામાં આવે તો એના પ્રત્યેની જે અતિ આસક્તિ, અતિ લગાવ જે છે એમાંથી મારું મન મુક્ત થાય. તો આને કહેવાય છે વિષય દોષ દર્શન. એને જ બીજી ભાષામાં પ્રતિપક્ષ ભાવના પણ કહેવામાં આવે. એક જ પક્ષ નહીં, બીજો પક્ષ પણ હું જોઉં. અને આવી રીતે વિષય દોષ દર્શન કરતા કરતા ધીમે ધીમે મન એ વિષય ચિંતનમાંથી મુક્ત થાય. એ વિષય પ્રત્યેની એક યોગ્ય સમજદારી પ્રાપ્ત કરવાને પણ સમર્થ બને. એટલે જ વૈરાગ્યની પરિપક્વ અવસ્થા એ છે કે જ્યાં સમજદારી પૂર્વક આવશ્યક એવા વિષયોનો સ્વીકાર થાય છે, અને જે અનાવશ્યક નથી એને સ્વીકારવા માટે કોઈ, જે આવશ્યક નથી એને સ્વીકારવા માટે કોઈ કારણ રહેતું નથી. ફરી ફરીને આપણે જોયેલું જ છે, વૈરાગ્ય એટલે મારે શું સમજવાનું રહેશે, આ મારા કામનું નથી. આ મારા કામનું નથી એનો અર્થ મારા માટે એ મહત્વનું નથી. કામનું નથી માટે હું એના પ્રત્યે ઘૃણા કરું, તિરસ્કાર કરું એવું નહીં, પરંતુ મારા કામનું નથી, જ્યાં છે ત્યાં યોગ્ય છે. બીજાના કામનું છે તો યોગ્ય છે, પણ મારા કામનું નથી. આવી આજે વૈરાગ્યની સ્થિતિ એને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. કેવી રીતે સાધક ધીમે ધીમે આગળ વધી શકે, વિષયો પ્રત્યે કેવા પ્રકારની દ્રષ્ટિ કેળવે. તો સર્વપ્રથમ કહેવામાં આવે છે, પ્રથમ વિષયો પ્રત્યે કેવો અભિગમ હોય, તો કે સર્વપ્રથમ દુઃખ દ્રષ્ટિ. જેને આપણે પેલા વિષય દોષ દર્શન કહ્યું. તો દોષ દર્શનના પરિણામે સાધક પ્રારંભિક અવસ્થામાં ફરી ફરીને જુએ કે જેને હું મારા સુખનું સાધન માનું છું એ કઈ રીતે હકીકતમાં દુઃખ સાધન છે. અત્યારે તો સુખદ લાગે છે, પરંતુ આગળ જતા એ શું બનવાનું છે, દુઃખદ બનશે. ભગવાન પણ આગળ કહેવાના છે કે જે શરૂઆતમાં અમૃતમય લાગે અને પાછળ કેવું બની રહે, પરિણામે વિષમય. પરિણામે એ અંતે કેવું બની રહેશે, વિષરૂપ.
યોગ દર્શનમાં કહેલું છે, દુઃખમ સર્વમ વિવેકિનઃ. જે વિવેકી પુરુષ જે છે એ સર્વત્ર શું જુએ છે? તો કે દુઃખને જુએ છે. જ્યાં પણ એને વિષયમાં સુખ બુદ્ધિ થાય એ તરત કોનું સ્મરણ કરે છે? આ તો આગળ જતા મારા માટે દુઃખનું કારણ બનશે. તો આને કહેવાય છે દુઃખ બુદ્ધિ. એ સર્વત્ર આ પ્રમાણે દર્શન કરે છે, દોષ દર્શન કરે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ સર્વ વિષયો જેનું અતિ સેવન અંતે શું બની રહેશે? દુઃખદ બની રહેશે. તો સર્વત્ર આ પ્રકારની વિશાળ દ્રષ્ટિ રાખી અને એ બીજા પાસાને પણ જોવાનો નિરંતર પ્રયત્ન કરે અને પરિણામે વિવેકીને માટે જગત કેવું બની રહેશે? તો કે દુઃખરૂપ. દુઃખરૂપ બની રહેશે માટે એ જગતમાં એનું મન જતું નથી. તાત્પર્ય અહીંયા છે. વાત શેના માટે ચાલે છે? મનને નિયંત્રિત, વશમાં કરવા માટે. સ્વાભાવિક જ છે, જ્યાં દુઃખ દર્શન થાય કે દુઃખ મળે એવું લાગતું હોય ત્યાં મન જશે ખરું? મન તરત શું કહેશે? ત્યાં નથી જવું. એ હંમેશા ક્યાં ભાગે છે? સુખની પાછળ. તો દુઃખ દર્શન કરવું એનું તાત્પર્ય અંતે આમાં રહેલું છે. સર્વત્ર દુઃખ દ્રષ્ટિ કરવાથી વિવેકીનું મન જગત ચિંતનમાં, વિષય ચિંતનમાં નહીં જાય. અહીંયા આપણે વિચારીએ કે આ પ્રમાણે સર્વત્ર દુઃખ દ્રષ્ટિ કરતા રહેવી એ હંમેશને માટે સંભવ નથી. કેટલાક વિષયો તો જીવન ધારણ કરવા માટે અમુક અંશે ગ્રહણ કરવા જ પડે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા વિષય જે છે, કારણ કે એના આધારે જ જીવન ટકે છે. તો અમુક માત્રામાં તો વિષયનો સ્વીકાર કરવો જ પડતો હોય છે. તો એ સ્થિતિમાં શું કરવું? એના માટે દ્વિતીય અભિગમ, બીજી દ્રષ્ટિ દર્શાવવામાં આવે છે અને એ છે ઉપેક્ષા બુદ્ધિ. જેમ દુઃખ દ્રષ્ટિ, બીજી છે ઉપેક્ષા દ્રષ્ટિ અથવા ઉપેક્ષા બુદ્ધિ. એનો અર્થ છે આવશ્યક એવા વિષયોનું જ્યારે ગ્રહણ કરવું પડે ત્યારે એમાં કોઈ મહત્વ બુદ્ધિ રાખીને કે આદર બુદ્ધિ રાખીને એનું ગ્રહણ કરતો નથી. સાથે સાથે દુઃખ બુદ્ધિ પણ નથી, તિરસ્કાર બુદ્ધિ પણ નથી. તો જ્યાં તિરસ્કાર પણ નથી અને આદર પણ નથી એ અવસ્થાને કઈ કહેવાય? તો કે ઉપેક્ષા છે. પ્રથમ અવસ્થા હતી કે મનુષ્ય સાધક રસને માટે, સ્વાદિષ્ટ ભોજનને માટે લાલાયિત થતો હતો. બીજી અવસ્થા એણે વિવેક કર્યો અને શું વિચાર્યું? આ કેવું છે? દુઃખ જ છે. અંતે શું આપે છે? દુઃખ આપે છે. જીભને સારું લાગે પણ પેટને માટે તકલીફકારી છે. જીભને સારું લાગે સાધનામાં અવરોધ ઊભો કરનાર છે. આ રીતનો વિચાર કરી અને એના પ્રત્યે દુઃખ દ્રષ્ટિ કેળવે. પણ દુઃખ દ્રષ્ટિ કેળવવા છતાં પણ એણે ભોજન તો ગ્રહણ કરવું જ પડશે. નિત્ય ઉપવાસી તો બની રહેવાનો નથી, સંભવ નથી. તો દુઃખ દ્રષ્ટિ કેળવવા છતાં પણ કેટલેક અંશે જ્યારે એને અપનાવવા પડે છે
તો ત્યારે એ દ્રષ્ટિ કેવી રાખે? તો કે ઉપેક્ષા બુદ્ધિ, અનાદર ભાવ. એનો અર્થ છે જે પણ પ્રાપ્ત થયું પેટ ભરવાથી, જીવન ધારણ કરવા માત્રથી કામશે. આનું પરિણામ શું આવે છે? તો કે જીભ જે રસને માટે લાલાયિત રહેતી હતી એ હવે લાલસામાંથી મુક્ત થઈ ગયું. અને જેટલું ગ્રહણ કરવું જીવન ધારણને અર્થે, સાધના કરી શકવાને અર્થે જેટલું આવશ્યક છે એને એ કોઈ પ્રકારના મહત્વ વગર, કોઈ પ્રકારની વાસના, લાલસા કે એના પ્રત્યે લોલુપતા ધારણ કર્યા વગર એ પોતે એનું ગ્રહણ કરે છે, ભોજન કરે છે. એવો જ અભિગમ વસ્ત્ર પ્રત્યે, એવો જ અભિગમ અન્ય સર્વ વિષયો પ્રત્યે, શબ્દ સ્પર્શ રૂપ રસ સર્વ વિષયો પ્રત્યે એ દુઃખ દ્રષ્ટિમાંથી બીજી કઈ દ્રષ્ટિ ધારણ કરે છે? ઉપેક્ષા દ્રષ્ટિ. ત્યાર પછી ત્રીજી દ્રષ્ટિ આવે છે અને એ છે સ્વસ્થ સ્વીકાર દ્રષ્ટિ. એનો અર્થ પ્રથમ દુઃખ દ્રષ્ટિ કરતો હતો, ત્યાર પછી એને શું કરવું પડે? તો કે અનાદર, જ્યારે વિષય ગ્રહણ કરે ત્યારે ફરી ફરીને એને યાદ કરવું પડે કે મારે આદર કરવાનો નથી, એમાં મહત્વ બુદ્ધિ રાખવાની નથી. આવી રીતે ફરી ફરીને પ્રયત્ન કરી અને એ ઉપેક્ષા અભિગમ કેળવે. એનાથી આગળ વધી અને ત્રીજી અવસ્થામાં પહોંચે છે કે જ્યાં પછી જે આવશ્યક વિષયોનું એને ગ્રહણ કરવું પડે એમાં નથી દુઃખ બુદ્ધિ કરતો, નથી ઉપેક્ષા બુદ્ધિ કરતો, પરંતુ સ્વસ્થતાપૂર્વક જેટલું ગ્રહણ કરવાનું છે એટલું એ કરી લેશે. એ એવી સ્થિતિ છે કે જ્યાં પછી વિષય ગ્રહણ કરવામાં પહેલા જે ભય રહેલો હતો એ ભય હવે નથી, કે આનું ગ્રહણ કરીશ અને ફરી હું આસક્ત થઈ જઈશ એવો ભય એને રહેતો નથી. તો નથી એના પ્રત્યે એની લાલસા, નથી એના પ્રત્યે અનાદર ભાવ કે તિરસ્કાર, પરંતુ જેટલું આવશ્યક છે સ્વસ્થતાથી એ સ્વીકાર કરી લેશે. અને એ જે વસ્તુ એટલી સહજતાથી સ્વીકાર કરે છે, સહજ બની જાય છે એના માટે કે એટલું વિષય સેવન એના અંતર ઉપર કોઈ વિશેષ છાપ છોડીને જતું નથી. તો આ ત્રણ પ્રકારના અભિગમ એ વૈરાગ્યની ક્રમિક ઉત્તરોત્તર અવસ્થા છે. તેમ એને દ્રષ્ટાંતથી આપણે જોઈએ તો આપણા ઘરે કોઈ વ્યક્તિ આવે અને આપણે એનું અપમાન કરીને, દંડો ફટકારીને એને બહાર કાઢી મૂકીએ. આ કઈ દ્રષ્ટિ છે? દોષ દર્શન. બરાબર? ના જોઈએ કે જા કે. બીજું, આપણા ઘરે કોઈ વ્યક્તિ આવે, આપણે એને બહુ માન પાન આપીને અંદર લાવીએ નહીં, એટલો બધો આદર સત્કાર ન કરીએ, પણ અપમાન પણ નથી કરતા, દંડો પણ નથી ઉઠાવતા, આદર ભાવ આપ્યા વગર જેટલું આવશ્યક છે એટલી વાતચીત કરી અને પછી રામ રામ. અને ત્રીજું, કોઈ આપણી ઘરે આવ્યું, એના પ્રત્યે નથી કોઈ દ્વેષ તિરસ્કાર, બગાડતા નથી, એનો અનાદર પણ કરતા નથી, પણ આવેલ છે
જેટલી જરૂરી છે એટલી આવશ્યક વાતચીત સ્વસ્થ ચિત્તે શાંતિથી આપણે કરી લઈએ છીએ. સાંભળવાનું હોય તો સાંભળી લઈએ, આપણા તરફથી કંઈક કરી શકાતું હોય તો કરી છૂટ્યા અને વાત ત્યાં પૂરી થઈ ગઈ. તો આ ત્રણેય દ્રષ્ટિ, આ દ્રષ્ટાંત શું બતાવે છે? વ્યક્તિ આવે એને આપણે અપમાન કરી દંડો ફટકારીને ભગાડી દઈએ, એ કઈ દ્રષ્ટિ છે? દોષ દર્શન, દુઃખ બુદ્ધિ. વિષય આવે અને સાધક શું કરે? નહીં જોઈએ, નહીં જોઈએ, આ તો મને હેરાન કરનાર છે, દુઃખ જ છે, સ્વીકાર જ નહીં. ત્યાર પછી વ્યક્તિ આવે એનો આપણે કોઈ આદર ના કરીએ, માન સન્માન કંઈ ન આપીએ, પરંતુ જેટલું જરૂરી છે એટલું ટૂંકમાં પતાવી દઈએ. તો એ કઈ બુદ્ધિ છે? ઉપેક્ષા બુદ્ધિ. અને ત્રીજું છે સ્વસ્થ સ્વીકાર બુદ્ધિ. આમાં સૌથી શ્રેષ્ઠ કયું? છેલ્લું. એ જ વૈરાગ્યની પરિપક્વ અને યથાર્થ વિવેકપૂર્ણ સમજદારી પૂર્વકની અવસ્થા છે. પહેલા બે સ્ટેજ જે છે એ ટેમ્પરરી છે. અતિ રાગમાંથી મુક્ત થવા માટે, અતિ દ્વેષમાંથી મુક્ત થવા માટે પહેલા બે સ્ટેજ પણ આવશ્યક છે. સીધે સીધો સ્વસ્થ સ્વીકાર કરવા જાય તો એ રાગમાંથી મુક્ત થઈ શકવાનો નથી. અને આ જે અવસ્થા આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ આપણે ત્યાં આવે અને આપણે એને બહાર કાઢી મૂકવાની હોય તો પહેલેથી શું કરવું પડે? પ્લાનિંગ કરવું પડે ને, તૈયાર રહેવું પડે દંડો લઈને કે એને અંદર આવવા દેવાની નથી, અને કદાચ આવી જાય તો બહાર ધક્કા મારી મારીને કાઢવાની છે. તો આ સ્થિતિમાં શું કરવું પડે? પહેલેથી તૈયારી કરવી પડે, સજાગ રહેવું પડે, પ્રિપેર થવું પડે. અને હંમેશા મનમાં શું રહેવાનું? આવે એટલી વાર, આવે એટલી વાર. બરાબર ને? તો એ એવી સ્થિતિ છે. બીજી સ્થિતિમાં પણ કંઈક અંશે શું રહેલું છે? પ્રયત્ન રહેલો છે. આવે ભલે પણ બહુ ભાવ નહીં દેખાડવાનો. ચા પાણીનું પૂછવાની કઈ જરૂર નહીં. આપણે ગયા હતા ત્યારે પૂછ્યું નહોતું. તો આ બધું યાદ રાખવું પડે. એના માટે પણ તૈયાર રહેવું પડે કે બહુ ભાવ નહીં બતાવવાનો. તો ત્યાં પણ મનને એમાં વ્યસ્ત રાખવું પડે છે. અને ત્રીજી સ્થિતિમાં કોઈ પ્લાનિંગ કરવું પડે છે? કોઈ પ્લાનિંગ નહીં, કોઈ પ્રિપરેશન નહીં. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારયેત. જે છે સ્વસ્થતાથી નિભાવી લીધું, ગયું તો બહુ સારું, રામ રામ. આવો તો પણ રામ રામ, કામથી કામ પતી ગયું. તો આ જે ત્રીજી અવસ્થા જે છે એ પરિપક્વ અવસ્થા છે. અને એવા વૈરાગ્યયુક્ત મનથી, એ વૈરાગ્યની અવસ્થાથી યુક્ત એવું મન જે છે એ બહુ જ સહજ રીતે ધ્યાનાભ્યાસમાં લાગી શકે. એનો અર્થ એવો નહીં કે એ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જ ધ્યાનાભ્યાસ કરવો. ધ્યાન અભ્યાસ કરો એની સાથે સાથે વૈરાગ્ય પણ ધીમે ધીમે દ્રઢ થશે. ધ્યાનમાં જેમ જેમ રસ આવશે, પ્રભુના ધ્યાનમાં, આત્મચિંતનમાં જેમ જેમ રસ આવશે એમ એમ આ બાજુનો રસ ધીમે ધીમે ઓછો થતો જશે. તો આ રીતે વૈરાગ્ય અને અભ્યાસ જે છે એ એકબીજાના પૂરક સાધન છે. બંને સાથે મળી અને કાર્ય કરે છે. અને એ રીતે સાથે મળી અને અંતે મને તત્વનિષ્ઠા કે સામ્યરૂપી બ્રહ્મ સ્વરૂપમાં નિષ્ઠા મને પ્રાપ્ત કરાવે છે. આગળનું પછી જોઈશું. ઓમ
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.